સિંહણને પાંજરે પૂરવા માટે કેદ કરવામાં આવે તેના માટે જે બેભાનનું ઇન્જેક્શન તૈયાર કરવામાં આવ્યું એ સિંહણને લાગવાને બદલે ઘટના સ્થળ પર હાજર વન વિભાગના ટ્રેકર, તેમનું નામ છે અશરફ અલાર ખાને, તેમને વાગી જાય છે. તેમને વધુ સારવાર અર્થે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યાં માત્ર ગણતરીની કલાકોમાં જ સારવાર દરમિયાન તેમનું. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ઇતિહાસમાં પહેલી વખત આવી ઘટના બની છે કે એક સિંહણને પાંજરે પૂરવા માટે, કેદ કરવા માટે, તેના માટે જે બેભાનનું ઇન્જેક્શન તૈયાર કરવામાં આવ્યું હતું એ ત્યાં જે હાજર વનકર્મીનો જે વ્યક્તિ છે તેને વાગી જાય છે અને એ વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ જાય છે. ટૂંકમાં સમજીએ તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે રવિવારે એક ઘટના બની. 4 વર્ષનું એક બાળક હતું, તેને સિંહણ છે ફાડી ખાય છે. ત્યાર પછી વન વિભાગને જાણ કરવામાં આવે છે અને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. આ જ સમયે વન વિભાગની જે ટ્રેન્ક્યુલાઇઝર ગન સાથેની જે ટીમ છે એ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહે છે અને એમને એ રીતે માહિતી મળે છે કે તુવેરનું જે ખેતર છે ત્યાં સિંહણ છુપાયેલી છે. એ જ સમયે ટીમ ત્યાં પાંજરું ગોઠવા માટેની તજવીજ હાથ ધરે છે. ત્યાં અચાનક સિંહણ છે એ આવી પહોંચે છે અને તે જ સમયે આ જે ટ્રેન્ક્યુલાઇઝર ગન સાથે જે ઉભેલો વ્યક્તિ છે તે તેમાંથી ફાયર કરે છે અને આ જે ફાયર કરેલું જે ઇન્જેક્શન છે એ સિંહણને લાગવાને બદલે ઘટના સ્થળ પર હાજર વન વિભાગના ટ્રેકર, તેમનું નામ છે અશરફ અલાર ખાને, તેમને વાગી જાય છે. વધુ સારવાર અર્થે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. હવે આપણને એમ થાય કે બેભાન કરવા માટેનું જે ઇન્જેક્શન છે તેનાથી વ્યક્તિ જીવ કેવી રીતે ગુમાવી શકે, પણ એ જે કદાવર પ્રાણી છે તેમને બેભાન કરવા માટેનું આખું જે સિરિંજ તૈયાર કરવામાં આવે છે, જે ઇન્જેક્શન તૈયાર કરવામાં આવે છે, તેમાં દવાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. એ સામાન્ય વ્યક્તિનું શરીર એ સહન નથી કરી શકતું અને તેના જ કારણે આજે અશરફ અલાર ખાને છે તેમને વધુ સારવાર અર્થે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યાં માત્ર ગણતરીની કલાકોમાં જ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ જાય છે. ઇતિહાસમાં પહેલી વખત આવી ઘટના બની છે એટલે અનેક સવાલો પણ ઊભા થાય છે. આખી આ રીતની ઘટના બનવા પામી છે. આપણે ટૂંકમાં સમજીએ તો એ દવા શું છે, એ જે આખું ગન હોય છે એ કેવી રીતે કામ કરતી હોય છે. હિંસક પ્રાણીઓને બેભાન કરવા માટે આજે વપરાતી ટ્રેન્ક્યુલાઇઝર નામની જે ગન છે એમાં કોઈ સામાન્ય ગોળી નથી હોતી, પણ એમાં એક ડાર્ટ પ્રકારનું એક વસ્તુ મૂકવામાં આવતી હોય છે. એ ડાર્ટ એટલે કે એક સિરિંજ હોય છે, નાનકડી સિરિંજ એટલે કે ઇન્જેક્શન જેવું એક કામ કરતી હોય છે અને એમાં ઘણા બધા રસાયણો ઉમેરવામાં આવતા હોય છે. હવામાં ઉડી શકે એ પ્રકારની આ સિરિંજ હોય છે. આગળના ભાગે સોયનો ભાગ હોય છે અને પાછળ પંખા જેવી રચના હોય છે, તેનાથી એ હવામાં સ્થિર રહી શકે અને ખૂબ લાંબા ડિસ્ટન્સથી એ જ્યારે ગન છોડવામાં આવે છે તો એ સામે કોઈ પણ પ્રાણી હોય તો તેના શરીરને અડતા જ એ જે દવા છે એના શરીરમાં ઇન્ટેક્ટ થઈ જાય છે અને ત્યાં એ પ્રાણી બેભાન થઈ જાય છે. પણ એ જે પ્રાણીની ઉંમર, એ પ્રાણી કયું છે, એનું શરીર કેવડું છે, વજન કેવડો છે, પ્રકાર કયો છે, આ બધા જ આધારે દવા તૈયાર કરવામાં આવતી હોય છે. એટલે સિંહણને બેભાન કરવા માટેની દવા ખૂબ વધારે હોય છે. સામાન્ય વ્યક્તિનું શરીર એ સહન ન કરી શકે, તેટલા માટે આ વ્યક્તિનું મૃત્યુ થયું છે. પણ હાલ અનેક સવાલો ઊભા થયા છે. ખાસ આ જે ગન છે દારૂગોળાથી નહીં પણ મોટા ભાગે કમ્પ્રેસ્ડ ગેસ અથવા તો હવાના દબાણથી ચલાવવામાં આવતી હોય છે. ફાયર કરતી વખતે તેનો અવાજ ઓછો થાય અને પ્રાણી ડરીને ભાગીને જાય અને એ જે દવા છે એના પ્રાણીના શરીર સુધી પહોંચી જાય, એ રીતે આ ગન કામ કરતી હોય છે. પણ આ જે ઘટના બનવા પામી છે ખૂબ દુઃખદ છે, આશ્ચર્યજનક છે અને ચિંતાજનક પણ છે. સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.